તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે ગુજરાતી ફેમિલીમાં જલ્દી આવજે એક ઇન્વિટેશન નથી, ફૂલ ઓન ઇમોશનલ બ્લેકમેલ છે. હા, રિસેન્ટલી અમારા કુટુંબમાં એક ફેમિલી ફંક્શન હતો, તો મેં મમ્મીને કીધું તમે લોકો બધા આગળ જાઓ, હું પાછળથી આવું, મારે એક કામ પતાવું છે. તો આ લોકો બધા પહેલા પહોંચી ગયા. ત્યાંથી મમ્મી કોલ કરે, બેટા જલ્દી આવજો. મેં પૂછ્યું કેટલા વાગ્યા સુધી? બસ જલ્દી આવજે. જલ્દી કેટલું? આ લોકોનો છે ને ટાઈમનો એક અલગ જ કેલ્ક્યુલેશન હોય. 7 વાગ્યાનો ફંક્શન હોય અને મમ્મી 4:30 વાગે કોલ કરશે, બેટા ક્યાં પહોંચ્યો? મેં કીધું મમ્મી ઘરે છું, બસ 10 મિનિટમાં નીકળું છું, મારું કામ પતાવજો. અરે તું જલ્દી નીકળ ને. મમ્મીને લાગે કે મારે મુંબઈથી અમદાવાદ પહોંચવાનું છે, ભલે પછી બોરીવલી એસટી બોરીવલી વેસ્ટમાં જવાનું હોય, અને તમે 10 મિનિટ પછી નીકળી બી જાઓ, 5 મિનિટમાં પાછો કોલ આવશે, ક્યાં પહોંચ્યો? મેં કીધું મમ્મી જસ્ટ ઓટોવાળાને ઓટીપી આપ્યો છે, બસ આવું છું. કયા રોડ પર પહોંચ્યો છે, કેટલા મિનિટ દેખાડે છે, બધું પૂછી લેશે. આના પછી આવે બેસ્ટ પાર્ટ. તમે ફંક્શનમાં પહોંચો, મમ્મી આવીને કહેશે એટલા લેટ કેમ? મેં કીધું મમ્મી લેટ? 7 વાગ્યાનો ફંક્શન છે, હું 6:30 વાગે આવ્યો છું. તું ચૂપ રે, તારા પેલા બધા આવી ગયા હતા. મેં કીધું બધા? 2 ભાઈઓ પાછળથી આવે છે હજી, તું ચૂપ રે, તને કાંઈ ખબર નથી પડતી, તારા લીધે મારે બધાનું સાંભળવું પડે, હર ટાઈમનું છે તારું. મેં કીધું મમ્મી હું તો એક તો જલ્દી આવ્યો છું. ચૂપ. સાચે કહું છું, ગુજરાતી ફેમિલીમાં પંક્ચ્યુઅલિટીનો એક અલગ જ રૂલ છે, અને બધા માટે અલગ છે.